બરાબર વાળમાં ડાઈંગ થઈ ગયું છે. વોલેટ છે, ફોન છે, મારો મંદિરે પૂજા કરવા માટેનો. સરપ્રાઈઝ! આ કેવું લાગ્યું તમને? મેં છે ને બધું મૂક્યું હતું તમારી માટે થઈને, જેથી કરીને તમે આવો અને સીધા અહીંયા રેડી થવા મળો. અચ્છા, તો એનો મતલબ એ છે કે આ બધાની પાછળ તમે છો. તમે કર્યું છે. મેં કર્યું છે. પણ મને લાગે છે કે તમે નિયમને ફોલો નથી કરતા બરાબર. મતલબ યાદ ના હોય તો યાદ કરાવી દઉં કે ભાભીએ તમને કંઈક કહ્યું હતું કે તમારે મારા રૂમમાં આવવાનું નથી, મારે તમારા રૂમમાં આવવાનું નથી. એકચ્યુઅલી તમને નિયમ નથી ખબર. ભાભીએ આઈ મીન તમારી ભાભી અને મારી દી એમણે એમ કહ્યું હતું કે હું નાઇટમાં તમારી રૂમમાં ન આવી શકું, ડેના તો આવી શકું ને. અચ્છા, હા, નિયમનો તોડી મરોડીને બહુ સરસ મજાનો ઉપયોગ કરતા શીખ્યા છો. રાઈટ. બાય ધ વે, રેડી થઈ જાઓ. બધું બરાબર છે. હજી કંઈ તમને જોઈતું કેવી રીતે ખબર કે મારે આનો ઉપયોગ પડશે? મતલબ કે મારી મહેનત મેં ગોત્યું મારી જાતે. હા, તો હું માત્ર મંદિરે પૂજા કરવાના સમયે જ વાપરું છું. એ સિવાય આનો કંઈ ઉપયોગ નથી થતો. અચ્છા, મતલબ કે બેનપણીને બધું પૂછી લીધું છે. ભાભીએ કીધું હશે, બરાબર ને? તમારે એ વહીવટ કરવાની જરૂર જ નથી ને. તમને તમારી વસ્તુ મળી જાય છે ટાઈમ ટુ ટાઈમ, એ જોવો ને તમે. હાઉ સ્માર્ટ! ખરેખર આ ઘરમાં આવતાની સાથે સાથે બધી જ વસ્તુઓ બદલાવા લાગી છે. બાકી રોજે રોજ સવારે મારે આ બધી વસ્તુઓ જુદી જુદી જગ્યાએથી શોધવી પડે. મારું વોલેટ અહીંયા છે, સ્પ્રે અહીંયા છે, ફોન અહીંયા છે, સાચું કહું બેલ્ટ ને? અહીંયા છે. તો હું મેરેજ કરીને આવી જઈશ ને, પછી તમારે કોઈ પણ વસ્તુ શોધવી નહીં પડે. હું બધું જ તમને આપી દેવા. મસ્ત ધ્યેય છે તમારો, પણ આ ધ્યેયમાં તમે ક્યારેય પણ પાસ નહીં થાવ. જો તમારા મનમાં આવી ઈચ્છા હોય કે આવું બધું કરીને તમે મને ઇમ્પ્રેસ કરવા માંગો છો, તો હું ઇમ્પ્રેસ નહીં થાઉં. કારણ કે ઇમ્પ્રેશન પાડવા વ્યક્તિ ત્યારે જ આવું કરતું હોય છે કે જ્યારે એને દેખાડો કરવાનો શોખ હોય. ના ના, હું આવા બધા દેખાડાથી દૂર છું. હું કયા દેખાડો નથી કરતી. આ જે રિયાલિટી જ છે ને, આપણે મેરેજ કરશું અને અત્યારે તો આપણને શું કીધું છે કે 2 મહિના આપણે હસબન્ડ વાઈફની જેમ જ રહેવાનું છે. તો તમે પણ મારી સાથે એ રીતે રહી શકો છો. અને જો આ નજીકના હસબન્ડ વાઈફ તરીકેની પરીક્ષાઓ ચાલુ છે. બરાબર છે, તમારી વાતો સાંભળવી બહુ સારી લાગે છે, પણ મને એક સવાલનો જવાબ આપો ને. બોલો ને. આ પેલા મરઘી આવે કે ઈંડું આવે? તમારે શું મતલબ છે એનાથી? જેને જે સમયે જ્યારે જે વ્યક્તિને મતલબ કે વ્યક્તિ હોય કે જનાવર હોય, જેને જ્યારે આવવું હોય ત્યારે આવી શકે છે ને જેને જે કરવું હોય એ આવી શકે. પણ તમારે આ બધી વાતમાં પડવાની શું જરૂર છે, જેથી કરીને તમારો તો એ કોઈ ઉપયોગમાં આવે જ નહીં. હા ને? સાચી વાત છે તમારી. સાચી વાત ને? હા, બીજો એક સવાલ પણ છે બોલો ને. કે તમારા મતે માં એટલે શું? મારા મતે માં એટલે દુનિયાની બેસ્ટ. માં એટલે દુનિયા જ કહેવાય, દુનિયાની બેસ્ટ નહીં. પણ સાચું કહું ને તો હું માં વગરની મોટી થઈ છું. મને મારી ભાઈએ મોટી કરી છે. મને માની વેલ્યુ તો બહુ છે. તમારા મતે મંદિર જરૂરી છે કે ઘર? ઘર, ઘર એ જ મંદિર કહેવાય. આપણે ઘરમાં સંપીને રહીએ ને તો આપણું ઘર એ જ મંદિર છે. આપણે મા બાપની સેવા કરીએ, છો ભગવાનને માનો, દિલથી માનો, પણ તમે તીર્થયાત્રાઓ કરો ને ઘરે મા બાપ ભૂખ્યા રખડતા હોય ને, તો એ કંઈ વેલિડ ના કહેવાય. રાઈટ, બહુ સારા વિચારો છે તમારા. ગમ્યું મને કે આખરે થોડી ઘણી જગ્યાએ તો આપણા વિચારો મેચ થાય છે. રાઈટ. આખરે તમને મારી કંઈક વસ્તુ તો ગમી. હા, ગમી. હવે મારે પૂજા કરવાનો સમય થઈ ગયો છે. શું મંદિરે જઈને પૂજા કરીને આવું? ના ના ના, જરૂર નથી. આટલું ઘણું થઈ જશે. થેન્ક યુ. મમ્મી, હવે કેવું છે? અરે બેટા, બહુ દુખે. ઓ મારી રે. સોરી, હું ચેક કરતી હતી. આ પેલી કસરતવાળી બેન રાખી હતી ને, એ તો મને જરાય નથી ગમતી. એને તો ફરીવાર આ ઘરમાં લાવતી ને એને તલાતે ને લાતે. એ આવે એમ પણ નથી, ના પાડીને ગઈ છે. અરે કેટલી મુશ્કેલથી એ આવી હતી. ઘરે થેરાપી લેવા માટે બોલાવી હતી કે તમારે જે પણ કસરત કરવાની છે ને એ આવીને તમને કરાવી જાય. અને તમે શું કર્યું? એને ધૂંબો મારી દીધો.
અરે પણ કેટલા જોરથી દબાવતી હતી, દુખતું તું મને. હવે બીજી કસરત વાળી ક્યાં ગોતવા જવાનું મમ્મી? નથી ગોતવી મારે, તું કરીશ મારી કસરત. શું? હું કઈ પણ ના બોલો. મને આ બધી કસરતો કરાવતા આવડતું હોત તો એને પૈસા શું કામ આપી? હું જ ના કરાવી દઉં. જો હા તમે બંને છે ને ચિંતા નહીં કરો, હા મને આવડે છે થોડીક થોડીક કસરત કરાવતા, એટલે હેતલ, જેનું કામ જેને હોય ને એને કરવા દેવાનું પણ હોય. કંઈ નહીં થાય ને દીદી, આંટીને છે ને સારું ફીલ થશે. થઈ જશે ને તો ઉલમાંથી ચૂલમાં પડી જશું. કંઈ નહીં થાય, જો હું બતાડું. આંટી હા છે ને આમ ધીરે ધીરે ઉપર કરો. ઓમાં ધીરે ધીરે જોઈને. હા 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 પગ નહીં નીકળી જાય, હા ચિંતા નહીં કરો. કેવું ફીલ થાય છે? જો પેલી એ તો ધુંબો ખાઈ લીધો, તું ધુંબો નહીં ખાઈ શકે. પાણી લઈ આવું? ના, જો આ સારું કરે છે. પેલા બેન તો મારો પગ જ મચકોડી નાખતા હતા. હા હેતલ, હા તું આવું ડોક્ટરીનું ભણી છો? ના, એમાં એવું હતું ને કે મારી ફ્રેન્ડ નર્સનું કરે છે, એટલે ત્યાં હું વારંવાર જતી હોય ને તો એ લોકોને ઓર્થોપેડિકનું જ છે, તો આવું અવારનવાર ત્યાં આવતું જ હોય તો ક્યારેક કોઈને હેલ્પ કરી દેતી, એમાંથી આવડી ગયું છે. છેક અચ્છા, જોયું મમ્મી, આપણે જે પેલીને પૈસા આપતા હતા ને એ આને આપી દઈશું. શું કામ? ના આવે, મારે પૈસા નથી જોતા, આ તો આંટીનો પગ સારો થઈ જાય અને દુખાવો પણ હળવો પડે. આ જ દુખાવો થાય છે અહીંયા જ. હવે મટી જશે. જોવો ને કેટલી સેવા કરે છે તમારી. હા, એ વાત તો સાચી, મારી બહુ સેવા કરે છે. સાચું કહું ને તો હા, આ છોકરીએ મારું દિલ જીતી લીધું છે. અરે હજુ તો ઘરમાં વહુ બનીને નથી આવી, છતાંય મારી વહુ બનીને સેવા કરતી હોય ને એવી સેવા કરે છે. અને મને મને બહુ ગમે છે જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી. એટલે તમે કહેવા શું માંગો છો કે હવે હું તમારી ફેવરેટ નથી રહી ને આ તમારી ફેવરેટ થઈ ગઈ? તમને મારા કરતા એ વધારે સારી લાગે છે? ના હું તમારી સેવા નથી કરતી. અરે ના ના દામિની બહુ એવું નથી, તમે તો મારા ફેવરેટ છો, હતા ને રહેશો. હા, આ ઘરમાં કેમ આવી? તમે હતા તો જ ને. આ તમારી બેનપણીને કોણ લાવી? હું. હા, તો પછી તમે કેવી રીતે મારા ફેવરેટ ન હોઈ શકો? પણ કહેવાનો મતલબ એ છે કે હજુ ઘરમાં વહુ બનીને આવી નથી. જે તમારી ફરજ છે એ બધી જ ફરજ એ નિભાવી રહ્યા છે. વાત એ કરી રહી છું, બીજું કંઈ નહીં. કહ્યું હતું ને મેં કે દેવાંગભાઈ માટે છે ને પરફેક્ટ છે. હવે આપણને બધાને તો હેતલ ગમે જ છે. હવે વાંધો છે ને દેવાંગભાઈનો જ છે. તમારા બંને વચ્ચે કઈ વાત થઈ કે નહીં? વાત તો થઈ હતી, એને થોડી વાતો તો મારી પસંદ આવી, પણ મને નથી લાગતું કે હજી એમનું માઇન્ડ ફ્રેશ થયું હોય. થશે થશે, એ પણ થશે, મને તો વિશ્વાસ છે. મેં તને બહુ માની લીધી છે ને એટલે મારો દીકરો પણ તને બહુ માનશે જ. મમ્મી શું કર્યું તમે? અરે ઓલા થેરાપી વાળા મેડમ ને ના શું કામ પાડી? બેસો. શું બેસો મમ્મી? અરે તમને કસરત કોણ કરાવશે હવે? હેતલ, અરે ફાડીને જુઓ. એટલી સરસ કસરત કરાવે છે ને કે મારો પગ દુખતો જ ઓછો થઈ ગયો. ફાવે છે? અરે આવડે છે? અરે દેવાંગભાઈ, તમને શું વાત કરું, ઓલી જે થેરાપી વાળી આવી હતી ને એ તો મમ્મીને એટલું દુખાવતી હતી ને મમ્મીએ તો ધુંબો મારી દીધો ને એને ના પાડી દીધી કે હવે પાછી ક્યારેય નહીં આવે. ફોન આવ્યો હતો મને, કહેતા હતા કે આવી રીતે કોણ કરતું હશે, અને મમ્મી આમ કઈ ધુંબો મારી દે ભાઈ. અરે પણ એ મારો પગ સાજો કરવા આવી કે બગાડવા ખબર નહીં. હવે આ હેતલ કરે છે તો મને જરાય દુખાવો નથી થતો. શાંતિથી કરજે. જોજે મમ્મી છે મારા, બધા એક્સપેરિમેન્ટ આના ઉપર ના કરતી. હજુ એક ધુંબો નથી ખાતો અને મમ્મી તો વખાણ કરે છે કે તારો હાથ છે ને બહુ હળવો છે. બરાબર છે, આ બે ચાર ધુંબા ખાશે એટલે બધું ઠીક થઈ જશે. ચૂપ રે, ક્યારનો મૂંગો નથી રહેતો. આ છોકરી બિચારી આટલું સરસ કરે છે અને પેલી ડફોડ જેવી તું જ લાવ્યો તો એને, તું જ. મમ્મી બહુ સારી છે, બહુ સારી છે. મોઢું હતું એનું, એવું જ એનું કામ હતું. બહુ સરસ કરે છે. હા હેતલ બેટા, થેન્ક યુ સો મચ. નો થેન્ક્સ. છો બેટા, મારે તારું કામ જ હતું ને તું આવી ગયો. શું કામ હતું પપ્પા? બોલો ને. જો બેટા, આ હેતલ આપણા ઘરમાં રહીને તારી મમ્મીની કેટલી સેવા કરે છે. તારી મમ્મીની તબિયત કેટલા વખતથી ખરાબ છે, એને દવા આપવાનું, એના પગમાં કેટલા બધા સોજા થઈ ગયા છે, એ પગમાં માલિશ કરી દેવાનું. કદાચ એક વહુ નહીં કરે ને એનાથી વિશેષ આ તારી ભાભીની બેનપણી કરી રહી છે કામ. તો એ લગ્નની હા પાડે છે અને મેં વાત કરી છે એને, તો એ હા પાડે છે તો તું ના નહીં પાડતો. પપ્પા
જ્યારે શરૂમાં આ છોકરી આ ઘરમાં આવી હતી ને ત્યારે મને એમ હતું કે આ બહુ વધારે પડતી સારી થવાનો પ્રયત્ન કરે છે અને અવારનવાર બધા જ મારા કામ કરી આપવા, બધા પ્રત્યે આટલી બધી કેરિંગ, દરેક વ્યક્તિની દરેક નાની મોટી બધી બાબતો એ જાણતી હતી. એટલે મને તો એમ જ હતું કે આ બધો દેખાડો છે 4 દિન કી ચાંદની ફિર વહી કા વહી. પણ હવે જ્યારે મમ્મીને તકલીફ ઊભી થઈ અને મમ્મીની સેવા ચાકરી કરે છે ને ત્યારે ખરેખર એવું થાય છે કે હેતલ એ કોઈ પારકું વ્યક્તિ નથી, પણ આપણા જ ઘરનું એક સદસ્ય છે. હેતલે ક્યારેય પણ એવો અહેસાસ નથી કરાવ્યો કે એ અહીંયા પોતે શરિયાત જીતવા માટે આવ્યું, પણ હંમેશા એ ઘરના દરેક વ્યક્તિને કંઈક ને કંઈક ખૂટતી વસ્તુઓ આપવા આવી હોય ને હર પળ મને એવું જ લાગે છે. એટલે હવે તો તમારા બધાની વાતમાં હું પણ સહમત છું કે હેતલ સાથે મારે લગ્ન કરી લેવા જોઈએ. અરે વાહ બેટા, બસ હું એ જ કહેવા માંગુ છું કે તું લગ્ન કરી લે. પણ પપ્પા પણ શું બેટા? હજી ફાઇનલ રિઝલ્ટ આવવાનું બાકી છે. મતલબ કે એક આખરી પરીક્ષા. આ પરીક્ષા લીધા પછી સાબિત થશે કે હેતલ આપણા ઘરની વહુ બનવાને લાયક છે કે નહીં. અરે બેટા, એણે આપણને બધાને ઇમ્પ્રેસ તો કરી લીધા, બધાના મન પણ જીતી લીધા, પણ જ્યારે પરિવારની વાત આવે છે ત્યારે એ આગળ આવે છે કે નહીં, તો જ મને સમજાશે કે હેતલ આ ઘરમાં રહેવાને લાયક છે કે નથી. અરે બેટા, હજી તું તારી જાતને ટીચર અને એને સ્ટુડન્ટ જ માને છે? એની શેની પરીક્ષા લેવાનો છે તું? આપણા ઘરમાં એક વહુથી વિશેષ રીતે કામ કરે છે, તો હજી તો તારે શેની પરીક્ષા લેવી છે? અને આ બધી પરીક્ષા છોડ અને તું આવો બધો સિરિયસ નહીં થઈ જા. અને તું છે ને મારું મગજ બગાડી રહ્યો છે. હવે તને કીધું ને, કોઈ પરીક્ષા નથી લેવાની. પરીક્ષા જે અમારે લેવાની હતી એ પરીક્ષા લેવાઈ ચૂકી છે અને એ છોકરી એ પરીક્ષામાં પાસ થઈ ગઈ છે. એને 100% માર્ક મળી ગયા છે. જો તમારા મતે પરીક્ષામાં પાસ થઈ ગઈ, પણ પપ્પા જીવન તો મારે જીવવાનું છે ને. બની શકે કે આ બધું પણ કદાચ એક નાટક કે રમત હોય અને જ્યારે લગ્નની વાત આવશે ત્યારે તરત જ જુદા થવાની વાત કરશે તો? અરે જુદા તારી એક વાત સાંભળીને હું કંટાળી ગયો છું. અને શું જીવન તારે એકલાનું જ છે જીવવાનું? શું બીજા બધા નથી જીવતા? બધાએ લગ્ન કર્યા જ છે ને? જો બેટા, હું તને હજી બી સિરિયસલી કહું છું, આ બધી વાતને તું હવે સિરિયસલી લેવાનું કર. બધા વ્યક્તિઓ મારી જેવા ના હોય ને પપ્પા. મને જે બાબતની ચિંતા છે, જે બાબતનો ડર છે, એ ડર જ્યાં સુધી ખતમ નથી થતો ને. પણ શેનો ડર? આટલો મજબૂત માણસ થઈને શેનો ડર રાખે છે? એ જ હજી પણ એની એ જ વાત, જે વાત તમને લોકોને અત્યાર સુધી સમજાવતો આવ્યો છું. બસ હવે વધારે સમય નહીં લઉં. મને 2 દિવસનો સમય તો આપી શકો ને, અથવા તો આજે સાંજ સુધીનો સમય આપો. કોઈ તને સમય નથી આપવાનો. તું મને ફાઇનલ કરી દે, બસ મને ફાઇનલ જ કહી દે. હવે એક જ વાત છે આ મારી. અને તું નોખા શું નોખા કરે છે? અરે ભાઈ, લગ્ન પછી જો એને નોખા થવું હશે ને તો હું તને નોખો કરી દઈશ. તને ખબર છે અશોક તો મને સાચવે જ છે ને, હું અશોક સાથે રહીશ. બરાબર છે પપ્પા. આ જ વાત તમે આજે સાંજે બધા ભેગા થઈએ ને ત્યારે બધાની વચ્ચે કહેજો કે દેવાંગની એક જીદ છે. દેવાંગ બધાથી નોખો થવા માગે છે અને લગ્ન પણ હું એક જ શરતે કરીશ કે જો હેતલ નોખી થઈને અમને બંનેને એકલા રહેવા જવાની જીદ કરશે, નકર નહીં. આ સિવાય અમારા લગ્ન ક્યારેય શક્ય નથી. અરે બેટા, મારી વાત તો સાંભળ. દેવાંગભાઈ, શું કામ અમને લોકોને અહીંયા બેસાડ્યા છે? ક્યારનો મૂંગો બેઠો છે, એક વખત બોલતો નથી કે શું કામ બેસાડ્યા છે. છેલ્લા 5 મિનિટથી તને પૂછે છે કે બેટા શું કામ બોલાવ્યા, પણ જો મગનું નામ મરી પાડે તો? જો ફટાફટ બોલો, મમ્મીને વધારે છે ને બેસવાની ના પાડી છે. બધી વાતની જાણ પપ્પાને છે. પપ્પા, જાણ કરી દો બધાને. સારું છે બેટા આજે તો. હા, એને લગ્ન કરવાની ઈચ્છા છે, પણ વાહ, લગ્ન કરવાની ઈચ્છા છે દેવાંગભાઈને. પણ એક કન્ડિશન છે. પણ અરે બેટા, વાત તો સાંભળો.
લગ્ન કર્યા પછી એને જુદા થવું છે, જુદા રહેવું છે. શું શું બોલવામાં ભૂલ થતી હશે. એક મિનિટ પહેલા તો મને છે ને સાંભળવામાં ભૂલ થઈ. હા. બીજી વાર બોલો. અત્યાર સુધી એ જુદા રહેવાથી ગભરાતો હતો, પણ હવે જાતે જુદું રહેવા માંગે છે લગ્ન કરીને. બરાબર છે. કારણ કે હું નથી ઈચ્છતો કે જે વ્યક્તિને હું પ્રેમ કરું છું ને એ વ્યક્તિનો પ્રેમ બીજા કોઈની સાથે વહેંચું. દેવાંગ અને એટલા માટે જ મેં નિર્ણય લીધો છે કે અમે બંને જણા જુદા થઈને અલગ રહીશું. એ તો આ પ્રેમ તારો પહેલા અમે જ્યારે કહેતા ત્યારે ક્યાં ગયો હતો? ત્યારે તો પૂરો પ્રેમ અમને વેચવાનો હતો ને તું. અરે ઉભા રહો, શાંતિ રાખો. વહુ કઈ પૂછવા માંગે છે, પૂછવા તો દો. મને છે ને એક વાત નથી સમજાતી. તમારે લગ્ન ના કરવો હોય ને દેવાંગભાઈ તો સીધી રીતે ના પાડી દો. આવી રીતે છે ને અમને લોકોને વાતોમાં ગોળ ગોળ ના ફેરવો. હા. અત્યાર સુધી તમે એમ કહેતા હતા કે કોઈ છોકરી મળે છે મારા પરિવારને સાથે રાખે એટલે હું લગ્ન નથી કરતો. અને હવે જ્યારે તમને એવી છોકરી મળી ગઈ છે તો તમે એવું કહો છો કે મારે નોખા થવું છે. બસ. આ બધા છે ને દેવાંગભાઈના બહાના છે. હો ભાભી, હવે શાંતિ રાખો ને પ્લીઝ. એ શું કામ બોલે. શાંતિ રાખે? શું કામ શાંતિ રાખે? હું શાંતિ નથી રાખવાની. પહેલા કહેતો હતો કે મમ્મી પપ્પા હું તમને બહુ પ્રેમ કરું છું, કોઈ છોકરી આવશે જે મને મારા પરિવારથી દૂર કરી નાખશે એટલે મારે લગ્ન નથી કરવા. બરાબર? હવે જ્યારે છોકરી આવી, છોકરી ઘરમાં રહી ત્યારે કહે છે કે મારે એમ લગ્ન કરવા છે કે એની સાથે હું અલગ રહી શકું. અરે તારા મગજને તો ક્યાં પહોંચવું ભાઈ? તમારા કોઈના વિચારોથી મને કોઈ ફરક નથી પડતો મમ્મી. જો હા, મને એક જ વ્યક્તિના વિચારથી ફરક પડે છે અને એ છે કે હેતલ. બોલ હેતલ, તું શું કરવા માંગે છે? મારી સાથે લગ્ન કરીને જુદા રહેવાનું પસંદ કરીશ કે પછી આપણે લોકો લગ્ન ના કરીએ? તારો શું વિચાર છે? આપણે લોકો લગ્ન ના કરીએ ને જો હું આ ઘરને કંઈ જુદું કરવા માટે નથી આવી, આ ઘરને એક કરવા માટે આવી છું. મને દીદી, મા, બાપ બધાનો પ્રેમ આ જ ઘરમાં મળવાનો છે. અને તમે આવી કેવી શરત મૂકો છો? એની કરતાં તો આપણે લગ્ન ન કરીએ ને એક સારું છે. સોરી દીદી, હું મેરેજ નહીં કરી શકું. ઇટ્સ ઓકે, સમજી શકું છું. અત્યાર સુધી તું તારા ભાઈ સાથે રહી છું, ભાઈની સાથે જ મોટી થઈ છું અને લગ્ન કરીને તને આશા હતી કે એક પરિવાર મળશે, એક મોટી બહેનનો પ્રેમ, મમ્મીનો પ્રેમ, પપ્પાનો પ્રેમ. પણ ઇટ્સ ઓકે, મારી જ ભૂલ હતી કે હું તને અહીંયા લઈને આવી, તને આ બધી કન્ડિશન રાખી તારી પાસે, તને હેરાન કરી. પણ અમારે પહેલાં જ સમજી જવું હતું કે સાચી વાત. દેવાંગભાઈ છે ને એ ક્યારેય લગ્ન નથી કરવાનું. અરે બહુ બેટા, કંઈ વાંધો નહીં, કંઈ સમજાવવાની જરૂર નથી. પણ બેટા તમે એક કામ કરો ને, તમે લગ્ન કરી લો અને આની સાથે નોખા રહેજો ને. અમે તમને મળવા આવીશું ને. તમે શું કામ ચિંતા કરો છો? મને એ મંજૂર નથી. પરિવારને મૂકીને જુદું રહેવાનું એ ક્યાંનું સુખ કહેવાય? અડધો રોટલો ખાવો પણ પરિવાર સાથે રહીને મજા જ કંઈ એક અલગ છે. બરાબર વાત છે ભાભી તમારી. તમે કહ્યું હતું ને કે હું લગ્ન કરવા નથી માંગતો. સાચી વાત છે તમારી. હું હેતલને જરાય પસંદ નથી કરતો. અને ખાસ વાત, હા, હેતલને એના ગુણો, એનું ચરિત્ર, એના સંસ્કાર અને એની વિચારધારા છે ને એનાથી પસંદ કરું છું. હા, જોકે મારી બધી જ પરીક્ષામાં હેતલ પાસ થઈ છે. પણ શું કામનું? તમારે તો હવે લગ્ન કરવા નથી. કહું છું ભાભી, આ પણ એક જાતની પરીક્ષા હતી. હું જાણવા માંગતો હતો કે હેતલનો વિચાર શું છે. મારા સાથે બધા લોકોથી જુદા રહેવાનો વિચાર કરે છે કે પછી એ બધાનો વિચાર કરે છે. અને એટલા માટે જ મેં કન્ડિશન મૂકી હતી કે હું અને હેતલ બંને જુદા રહેવા જતા રહીશું. જો હેતલનો વિચાર એવો હોત ને ભાભી કે એને આ ઘરમાં નથી રહેવું તો એણે તરત જ તે હા પાડી હોત, મારી સાથે રહેવા તૈયાર થઈ ગઈ હોત. પણ એકચ્યુઅલી હેતલ એવી છોકરી નથી. કારણ કે શરૂમાં તો મને એવું લાગતું હતું કે હેતલ બધો દેખાવ કરે છે. અને ખાસ મમ્મી તમારી થેરાપી માટે પણ એ જે કે પણ સેવા કરતી હતી ને મને એવું લાગતું હતું કે માત્ર ને માત્ર મને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન છે. પણ જ્યારે આજે એની સામે મેં આ વાત મૂકીને ત્યારે ખબર પડી કે હેતલનો ઉદ્દેશ્ય અલગ છે. હેતલ બીજી છોકરી જેવી છોકરી નથી. એને ઘર ગમે છે, પરિવાર ગમે છે અને ખાસ પરિવારના દરેક વ્યક્તિને શું જોઈએ છે અને શું નહીં ને આ બધી જ બાબતો એ આપણા લોકો કરતાં વધારે સારી રીતે સમજી શકે છે. તો હવે શું કરવાનું? હા. લગ્ન કરવાના કે નહીં કરવાના? મારી તો હા છે. આને પૂછો.
શું છે તારી? હા છે. હાસ માંડ માંડ ગગો ગોઠવાયો ગોખમાં એવું થયું. હે ભગવાન. પણ ગંગાને ગગી મળે એના લાયક તો આ પાડે ને.